ગુજરાતમાં સહકારી ગ્રાહક પંપો દ્વારા પેટ્રોલ અને ડીઝલના ગેરકાયદેસર છૂટક વેચાણ અંગે ચિંતાઓ વ્યક્ત કરાઈ। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। પંપો જે સહકારી મંડળી સંચાલિતના કન્ઝ્યુમર પંપો છે એને માત્ર ને માત્ર રિલાયન્સ અને નાયરાના માધ્યમથી જ આ ડીઝલ કે જે ફ્યુલ છે, ક્રૂડ ઓઇલ છે એ મળે છે। એટલે કે એક જે અત્યાર સુધી જે રીતના ચાલ્યું આવે છે કે ભારતની અંદર કોઈ પણ એવા 2-5 લોકો છે એ લોકોને જ માત્ર ને માત્ર સરકાર ક્યાંક ને ક્યાંક કમાણી કરી આપવા માટેના નવા નિયમો અથવા તો એ જ ઉદ્યોગપતિઓ એ નિયમો સરકારને કહે છે ને સરકાર ત્યાં સ્થાપિત કરે છે। એટલે કે રિલાયન્સ અને નાયરાનું ડીઝલનો સેલ વધારવા માટે સરકાર એને સબસિડી ચૂકવે છે। હવે આનાથી થાય એવું છે કે નાના જે ટ્રાન્સપોર્ટર એકલ દોકલ 2-3 ગાડીવાળા જે છે એને માર્કેટમાંથી 92-93 રૂપિયાના ભાવે ડીઝલ લઈ અને હરીફાઈમાં ઉતરવું પડે છે, જ્યારે પહેલાં 75 થી 80 રૂપિયાના ભાવના ડીઝલમાં એટલે કે 12-15 રૂપિયાના ડિફરન્સ સાથે હરીફાઈ નથી કરી શકતો। એટલે જે નાના ટ્રાન્સપોર્ટર એકલ દોકલ ગાડીવાળા છે જે આવી મંડળીઓ સાથે નથી જોડાઈ શકતા એનો એક મોટું નુકસાન થાય છે અને ધીમે ધીમે એ ગાડીઓના હપ્તા પણ નથી ભરી શકતા અને આના કારણે એનો ધંધો જે છે પડી ભાંગે છે। એની સાથે સાથે અત્યાર સુધી જે ડીઝલ ના પેટ્રોલ પંપ કાયદેસરના જે પેટ્રોલ પંપો છે જે માલિકો છે એવા ઘણા બધા લોકો જે સાંજે 10-20 હજાર 30 હજાર 50 હજાર લીટરના ડીઝલનું વેચાણ કરતા હતા એ લોકોને પણ ખૂબ મોટી માર પડી છે। એ અત્યારે આ કન્ઝ્યુમર પંપો ગેરકાયદેસરના કન્ઝ્યુમર પંપો કહી શકાય, જે સબસિડી સરકાર પાસેથી મેળવી ગેરકાયદેસર ડીઝલનો વેપલો કરી રહ્યા છે। સરકારની મહેસૂલી આવકમાં, જીએસટીની આવકમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે। એવા લોકોના કારણે જે નાના પેટ્રોલ પંપ ધારકો છે એ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે। જેણે પોતાની જમીનો વેચાતી લઈ અને પેટ્રોલ પંપ ઊભા કર્યા છે વર્ષોથી, જે કાયદેસર, અત્યારે તો ઓનલાઈન આ પેટ્રોલ પંપની અંદર તમામ સુવિધાઓ થઈ ગઈ છે કે ત્યાં કોઈ પણ જાતનું કંઈ ખોટું ન કરી શકાય। અને આ જે કન્ઝ્યુમર પંપો છે એને કોઈ પણ જાતની દેખરેખની કોઈની જરૂરત નથી। એટલે એ એની રીતે જ્યાં પણ મજા આવે એ રીતે ડીઝલના પંપો ઊભા કરી અને ડીઝલ વેચી રહ્યા છે। સરકારને ખૂબ મોટી નુકસાની થઈ રહી છે ને એનું માત્ર ને માત્ર કારણ એક રિલાયન્સ અને નાયરા કહી શકાય। એટલે આ જે છે એની તમામની તપાસ કરવી જોઈએ। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस। लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।